નમસ્કાર. TV18માં આપનું હાર્દિક સ્વાગત છે. વાવ તાલુકાના સુપ્રસિદ્ધ અને મિની દ્વારકાથી ઓળખાતા યાત્રાધામ ઢીમાની અંદર આજે જાણવા મળેલ માહિતી અનુસાર તંત્રમાં રજૂઆતો કરવા છતાં સમસ્યાનું નિરાકરણ ન આવતા સરપંચના પિતા આખરે કામમાં લાગ્યા. વાવ તાલુકાના ઢીમા ગામે દર વર્ષે ચોમાસામાં વરસાદી પાણી ભરાઈ રહેવાની સમસ્યા ઊભી થાય છે. આ સમસ્યાના નિવારણ માટે ગામે સ્થાનિક લેવલથી લઈને ઉચ્ચ કક્ષા સુધી રજૂઆત કરાઈ હતી. જોકે પ્રશ્નોનો લીવડો ન આવતા સરપંચના પિતાએ વરસાદી પાણીના નિકાલ માટે નળાની સફાઈ કરાવી. વાવ તાલુકાના ઢીમા ગામમાં દર વર્ષે ચોમાસા દરમિયાન વરસાદી પાણીનો પ્રશ્ન ઉદ્ભવતા ગ્રામજનો પરેશાનથી થઈ ઉઠ્યા છે નારાજ. તેમણે જવાબદાર તંત્રને ગ્રામ પંચાયત અને ઢીમા ગ્રામજનો દ્વારા બોક્સના બનાવવા માટેની વારંવાર રજૂઆત કરી. તેમ છતાં આજ દિન સુધી પ્રશ્નનું નિરાકરણ આવ્યું નથી. જોકે આ પ્રશ્નને લઈને તાલુકા વિકાસ અધિકારી, પ્રાંત અધિકારી, જિલ્લા કલેક્ટર, ધારાસભ્ય, સાંસદ સભ્ય તેમજ મુખ્યમંત્રી સુધીની લેખિતમાં રજૂઆતો ગ્રામ પંચાયત દ્વારા કરાઈ હતી. છતાં પણ આજ સુધી કોઈ જ આ પ્રશ્નોનો નિરાકરણ આવ્યો નથી. ફરીથી આ વર્ષે ચોમાસાની સિઝન આવી ગઈ છે, જ્યારે આ વર્ષે પાણીનો પ્રશ્ન ગ્રામજનોને પરેશાન ન કરે તેના માટે ઢીમા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી ચિકનાબેનના પિતા માનાભાઈ રાજપૂત દ્વારા ગામની અંદર વરસાદી પાણીના નિકાલ માટે દર વર્ષે આ પ્રશ્ન ઊભો થતો હોય છે. ત્યારે આ પ્રશ્ન વરસાદી પાણીના દરમિયાન ન ઊભો થાય તેને લઈને અને પશુ દવાખાનાની આગળ આવેલી નાળાની સફાઈ તેમજ ક્યારી બનાવવા પાણીના નિકાલ કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અહેવાલ ઢીમા વાવ, બનાસકાંઠા.